18 લાઈવમાં આપનું સ્વાગત છે। લખતર પંથકમાં શ્રી હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ। આજે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જન્મોત્સવની ભક્તિભાવથી લખતર પંથકમાં ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી। આજે હનુમાન જયંતિના દિવસે દાદાના ભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે લખતર તાલુકામાં હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। તાલુકામાં આવેલ હનુમાનજી મહારાજની નાની દેરીથી લઈને જાણીતા મંદિરોમાં વહેલી સવારથી જ હનુમાનજી મહારાજના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। હનુમાન જન્મોત્સવ નિમિત્તે કડુ તળાવની પાળ પર આવેલ હનુમાનજી મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે યજ્ઞનું આયોજન કરાતા ગામના ભૂદેવ કલ્પેશકુમાર રાવલના આચાર્યપદે યજ્ઞમાં આહુતિઓ આપી યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો તથા લખતર શહેરમાં આવેલા પાતળી હનુમાન, ખીજડી હનુમાન, બાલા હનુમાન, પંચમુખી હનુમાન, પાટડિયા હનુમાન જેવા વિવિધ મંદિરોમાં હનુમાન યાગ, હનુમાન ચાલીસા, મહાઆરતી, મહાપ્રસાદ, બટુક ભોજન, શોભાયાત્રા, સંતવાણી, સુંદરકાંડના પાઠ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલા ગેતલા હનુમાનજી મંદિર ખાતે સવારથી જ ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। સાથે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવતા યજમાનોએ યજ્ઞનો લાભ લીધો હતો।